હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે અમે જઈએ છીએ કાંકરિયા ફરવા માટે. અમારી જોડે બા છે, રાહુલભાઈ છે, નિખિલભાઈ છે, બીજા બધાય છે જે આવે છે અલગ અલગ ગાડીમાં. આપણે આજે આપણે બાને જોઈન કરી લીધા છે. ક્યાં જવાનું બા? કાંકરિયા. ચલો મળીએ કાંકરિયા. કોણ કાંકરિયા મળીએ. તો અમે પહોંચી ગયા છીએ કાંકરિયા. આ છે ગેટ નંબર 2. પહોંચી ગયા? હા, પહોંચી ગયા. અહીંયા બા, રાહુલભાઈ, પાણીના બાટલા, બધી સુવિધા હંગાત જ નીકળ્યા છીએ. નિખિલભાઈ હરક પદુડા છે. આગળ નો બેવા દીધા ને એટલે ઉતરી ગયા ગાડીમાંથી. આગળ બેવાનું બહુ ઢઢો. આગળ બેવાની મજા જ કુછ ઓર છે. બધું જોવા તો મળે. ઓલા ભાઈ કીધું ઉતરી જાવ ને તો રિહાઈને ઉતરી ગયા. બધા લોકોની રાહ છે, એ લોકોની ગાડી લેટ પડી ગઈ છે. હા, બધા વિખરાઈ ગયા છે. જે લોકો અલગ અલગ ગાડીઓમાં હતા ને બધા વિખરાઈ ગયા છે, એટલે મળી જાય, વાંધો નહીં. જે સૌથી પહેલા નીકળ્યા હતા ને આવું છેલ્લે આવે. હા, ઓલું સામે. અચ્છા, એ તો ટ્રેનનો છે. ટ્રેનનો ડોમ. હા, ટ્રેન હાલે ને આ પડી રાખે ને ટ્રેન એનો પડી રાખે. હા હા હા. તો તારે બેસવાનું છે? હા, ટ્રેનમાં બેસવાનું છે. મારે નથી બેસવું. બેહાય. હા હા, બાને બેસાડ દેવા. મુંબઈ પહોંચી જાય. બાને બેહાડ દેવું, બા મુંબઈ પહોંચી જાય. ત્યાં કોક તો નહીં રહેતું હોય. હા હા, લેતો અહીંયા ઉભો રહેતો. હા, આને કહેવાય જો લુક સીનરી. અમદાવાદ જેવું કાંઈ નહીં. અને એમાં કાંકરિયા તો ઓહો. આ છે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ. અહીંયા એક્ટિવિટી પાર્ક છે, એડવેન્ચર પાર્ક આવે ને એ. હમણાં આ તમને ટ્રેન સીધી મુંબઈ લઈ જાય. સીધી મુંબઈ લઈ જાય? દુબઈ જવું હોય તો આ ટ્રેનમાં જતું રહેવાય. બધા બેસી જાવ. કાંકરિયાની ટિકિટ માત્ર 10 રૂપિયા છે. તો તમે 10 રૂપિયામાં કાંકરિયા ફરી શકો. આનાથી સસ્તું શું મળે આવું સારું જોવા માટે? બરોબર ને નિખિલભાઈ? હા, આખાનો આટો વઢે. હા, આખો રાઉન્ડ મરાવે. આની જે જાજી ટિકિટ નું હોય. ગયા તા અમારથી અલગ પડી ગયા તા, મળી ગયા છે. કેમ કે ગાડી અલગ ગાડીમાં હતા. આ છોકરી બહુ ખોવાઈ જાય. જો ખાલી સીન. કાંકરિયા કઈ જેવું તો થોડી છે. બરોબર, જીવને પાછું પાડે તો શું. ભાઈ આ છોકરો ખોવાઈ ગયો તો, ખબર નહીં કયા ગેટ નંબર ઉપર ઉતરી ગયો તો. કીધું તું 2 અને ઉતરી ગયો તો 1 નંબરે. આખું ફરીને આવ્યો છે કાંકરિયા. થાકી ગયો બિચારો. ક્યાં રહી ગયો તો તું? થાકી ગયો ને. અહીંયા શું ક્યાં રહી ગયો તો? ગેટ નંબર 1 થી ફરીને આવ્યો છે. આ મેરી મમ્મી ઘસકાતી હોય. આ ઘસકાવે. પોતે ખોવાઈ ગઈ હતી ને પછી છોકરાને ઘસકાવે. હા, તમે ખોવાઈ ગયા તો બધા. અમે કોઈ નો ખોવાઈ ગયા, કીધું તું. ચાલીએ છે ને અહીંયા સામે છે બટરફ્લાય પાર્ક, જેમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના બટરફ્લાય છે. જો કોઈને આવવું હોય તો. બરોબર ને? આ જો આ ગેટ નંબર 1. આ ગેટ નંબર 1.
આ છે કાંકરિયાનું માછલી ઘર. એ શું હટ તો અંદર બતાવી તરત. લેટ્સ ગો. કોઈ મસ્તી ના કરતા પ્લીઝ. તો માછલી ઘર હતું આ, અને ટિકિટ માત્ર 5 રૂપિયા જ છે એડલ્ટ માટે. નાના છોકરાઓ માટે 12 થી 15 વર્ષના છોકરાઓ માટે 2 રૂપિયા. મારો વડાપાવ છે. તો ખાવો હોય તો આવી જાઓ. રાતનો સીન અત્યારે સાંજ પડી ગઈ છે અને અત્યારનો સીન જો કેટલો મસ્ત નજારો છે, જોયો કાંકરિયાનો? બહુ મસ્ત નજારો. જો આગળ દૂર આપણે હજી જવાનું છે ત્યાં. અત્યારે અહીંયા જવાનું છે આપણે. સાંજે મસ્ત હોય. ઠીક અત્યારે રોનક સરસ હોય. ભલે મોડું થાય, આપણે ઘરે જઈને ક્યાં બોટિંગ અહીંથી અહીંયા બોટિંગ ને એવું બધું થાય. અત્યારે ખબર નહીં બંધ છે, પણ અહીંયા બોટિંગ ને એવું બધું હોય, જોઈ શકો. આ ત્રિપુટી જો, કોમેડીના બેતા જ બાદશાહ. હા કોમેડી કરાવી લ્યો, બસ ખાલી કોમેડી જ થાય, બધું થાય. કેમ કે વ્લોગિંગ નું કામ મારું છે. અહીંયા આવે છે પાછળ ત્રણ આ આગળ, શિવ 3 મંદિર પાછળ અને હું વચ્ચે. શંકર ભગવાનનું મંદિર છે. અહીંયા છે મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે. ડોગેશભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ. આઈ થિંક ગેટ નંબર. પહેલ કેવી છે, અવાજ સાંભળો. વાવ. આની પડી ગઈ છે. હા. પક્ષીઓનો હવે સુવાનો સમય થઈ ગયો. હો. આ ગેટ છે નગીના વાડીનો ગેટ. ગેટ બતાવી દે ખુશી. અહીંથી જવાય છે. નજારો બહુ સરસ છે. આ કિડ સિટી છે, જોઈ લો. બહુ મસ્ત છે, નાના બાળકો માટે બહુ ફન ગેમ ને બધું જ છે. અહીંયા બધા છોકરાઓને મોજ આવે એવું. જો ઓલી બાળકો, બાજુ પિકનિક હાઉસ છે. નાના છોકરાઓ ધમાચકડી કરે છે. અને આ છોકરાઓ બધા ભાગ્યા જાય. આ છે બાલવાટિકા, જેમાં અમે જઈ રહ્યા છીએ. આ બાલવાટિકામાં એન્ટ્રી છે અહીંથી. અહીંયા બન્યો છે અમદાવાદમાં અત્યારે ગ્લાસ ટાવર. ગ્લાસ ટાવર છે, મસ્ત બનાવે ને ગ્લાસ આખો ટાવર. કાચનો છે. ગ્લાસ ટાવર છે આ બાલવાટિકા. અહીંયા છે સ્નો પાર્ક. આ વેક્સ મ્યુઝિયમ છે, જેની ટિકિટ લગભગ 80 રૂપિયા 80 રૂપીસ છે. અંદર વેક્સના અલગ અલગ સેલિબ્રિટીના અને એના બધાના વેક્સના પુતળા બનાવેલા છે. ઈ છે. આ ગ્લાસ ટાવર છે, જેની ટિકિટ લગભગ 170 એટલે 170 રૂપિયા છે પર પર્સન. ના છોકરાઓ માટેનું એડવેન્ચર પાર્ક છે. એડવેન્ચર પાર્ક છે. આખું બાલવાટિકાની ટિકિટ 50 રૂપિયા છે. એમાં 5 થી 6 એક્ટિવિટીઝ છે જોડે પર પર્સન.
પર પર્સન 50 રૂપિયા છે. આમાં તમારે જેવા થવું હોય ને એવા થવાય, પાતળા જાડા જેવા થવાય. આમાં તો આમાં કેવા થયું છે નિખિલભાઈ? આમાં તો નોર્મલ ના, તું લોબી થઈ ગયો ઠેકડો થઈ ગયો. આ છે મિરર મેન અને ફ્લાઇંગ થિયેટર. આને પૂછી લે. બા થાક નહીં લાગ્યું હોય ને? હા. હા બાને બાને વાંધો ફૂલ ના એનર્જી છે હજુ તો. હજી તો બા ચાલે છે. આ પપ્પા ચાલે, મમ્મી તો નો ઠાકે અમાર કોઈ દિવસ. મારી મમ્મી હડીખમ છે, અહીંથી ચાલતા આમરે એ કોઈ દી નો થાકે. ગેમ ઝોન અને એન્ટ્રી ફી ના હોય પણ ગેમ રમવાની ટિકિટ હોય. અહીંયા બધી એક્ટિવિટીઝ છે. ઓલી બાજુ ઇલ્યુઝન હાઉસ પણ છે જેમાં અલગ અલગ ઇલ્યુઝન થાય ને એ ટાઈપનું બનાવેલું છે. બધું છે અહીંયા. જોઈ લો, ડાયનો પાર્ક છે. અને વ્લોગ કોઈને સારો લાગે તો કમેન્ટ જરૂર કરજો. અને કોઈ એવી જગ્યા હોય કે આ જગ્યાએ વ્લોગ બનાવજો તો અમે એ બી પૂરી કરશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા છે રિવર, જેને કહેવાય લેઝી રિવર. તે ધીમી ધીમી ચાલે. આ છે નાના ટક્કર થઈ ગઈ છોકરાઓને. છે? હઉ, ટક્કર થઈ ગઈ. હા, નાનું એવું રેસિંગ એક્સિડન્ટ છે. રેસિંગ ઝોન બાળકો માટે છે. આ છે કાર, નાના છોકરાઓ માટે કાર્ડ, જેમાં અલગ અલગ એક્ટિવિટી હોય છે. નાના બાળકોને બહુ મજા આવે એવું છે આ જગ્યાએ. હા, નાના બાળકોને મજા આવે એવું છે. ઓલું અમને રાત્રે તો ફૂલ મજા આવે કેમ કે ફૂલ ડેકોરેશન હોય. Fun carnival આ છે. છે ઇલ્યુઝન હાઉસ. આ ફન કાર્નિવલ છે આગળ. શું ફન કાર્નિવલ છે? હા. એ છે ફન કાર્નિવલ છે. બટરફ્લાય પાર્ક, ત્યાં છે હાઉસ બહુ મસ્ત. આ છે ફન કાર્નિવલ. આ છે ફન કાર્નિવલ. ત્યાં છે ડાયનોસોર પાર્ક. આ બધું અમે ઘણા વર્ષો પછી અહીંયા આવ્યા અને ઘણું બધું બદલાઈ ગયું છે. આ જુઓ, આ ની અહીંયા નિખિલભાઈ નું શૂઝ ખોવાઈ ગયું હતું જે અહીંયા મળી મૂક્યું ગયું છે, એટલા માટે મ્યુઝિયમમાં. કોઈન હાઉસ છે. અહીંયા જૂના સિક્કાઓ, રાણી સિક્કાઓ બધા બહુ વર્ષ જૂના એ બધા જોવા મળશે. જૂના મહારાજાના ફોટા બોટા બધું જ અહીંયા જોવા મળી જાય. આ છે બધું VR નું. VR ગેમ ગેમ્સ તો ના કહેવાય પણ VR નું અલગ અલગ સીન. નાના છોકરાઓ માટે, મોટા નહીં ચાલે, મજા આવે એવું. VR નું છે જેમાં સ્પેસ ટાઈમનું છે. વોરિયર્સ, આનું નામ છે સ્પેસ ટાઈમ વોરિયર. જેમાં એવું લાગે કે જાણે સ્પેસમાં હોય. અહીંયા ઉપરથી આખું કાંકરિયા લેકનું વ્યૂ બતાવવાનું. હા, હવે આ સીન જોઈ લો કેવો લાગે છે. આ છે ગ્લાસ ટાવર. લાઇટિંગ કેટલી મસ્ત છે. ફૂલ લાઇટિંગ. કાંકરિયા આવો ને તમારે ડિસઅપોઇન્ટ ના થાવ તમે અહીંયા આવીને. જો અહીંયાથી આખું કાંકરિયાનું લેક વ્યૂ દેખાય. અહીંયા બધા ફૂડ કોર્ટ છે. અહીંયા આખું કાંકરિયાનું વ્યૂ દેખાય, લેકનું વ્યૂ. કાંઈ ઘટે? જવાની તૈયારીમાં છીએ. ઘરે જવાની. તો અમે હવે કાંકરિયા ફરી લીધું છે, હવે જઈએ છીએ અમે ઘરે.
તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય એ કહેજો. અમે અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને કમેન્ટ કરજો. તમને આવા નવા વિડીયો અમારા આવતા રહેશે, જોવા મળતા રહેશે. અમારા વિડીયોને લાઈક કરજો અને ખૂબ આગળ વધારજો. બાય બાય.